છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં વાવાઝોડા જેવા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। જિલ્લાના પાવીજેતપુર, બોડેલી, ક્વાંટ તેમજ નસવાડી અને સંખેડા પંથકમાં ગાજવીજ સાથે માવઠું થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળામણને કારણે ઉકળાટ બાદ અચાનક વરસાદ તૂટી પડતા વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। જે અમિત, હવામાનની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ વરસ્યો? જી ચોક્કસ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સમયે ભારે પવન ફૂંકાયો હતો। ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, કવાંટ, નસવાડી તેમજ સંખેડા અને કદવાલ સહિત 7 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો અને ઠેર ઠેર ઝાડવા પડી જવાની પણ ઘટનાઓ સામે આવી હતી। ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ શેડ પણ બનાવેલા જે તૂટી જવામાં આવ્યા હતા અને રસ્તા પર વિખરાઈ જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે ભારે વરસાદ થયો, ધોધમાર વરસાદ થયો, ભારે પવન ફૂંકાયો, તેને લઈને જે રેલવે લાઇનની જે વીજ લાઇન છે તે તૂટી જતા રેલ વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો છે। જી બિલકુલ અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।